એલા તમને ખબર હે શું કચ્છમાં આટલો બધો પવનચમ હોય હે? ત્યાં ખુલ્લું રણ મેદાન એટલે ના હવે તો પછી અહીંયા આવડા મોટા મોટા પંખા લગાયા ને એનો પવન આવે ને એટલે અલી એને પવન ચક્કી કહેવાય. એને ઈ પવન ના આવે તારો પા તો પછી મને એમ કે પંખા હે રે તંબુરાના પંખા હે. આ શું કરે તું પારું? માં મમ્મી એવું કહેતા હતા કે આપણે ગહાઈએ ને તો કોક આપણી પાછળ ગહાય એટલે હું રોજ થોડું થોડું ગહાવ. અલી તારો બા અહીં નહીં ગહાવાનું કીધું, લોકો પાછળ ગહાવાનું કીધું હે. તારી મમ્મીએ ચોક પાડતી ને આ ડબલાને જેમ તે કહી દે લોકો પાછળ ગહાવાનું હોય એવું ચોક ના પડાય. તો તારી મમ્મીને કે ને. હે પપ્પા, હા બોલ બેટા. તમે કેટલું રિસ્ક લઈએ કો? રિસ્ક ની તો બેટા વાત જ ના કરીશ. તારી જે મમ્મી રહે ને કજિયારી, એને મેં આવતા જન્મમાં મારી બૈરી તરીકે જ માંગી. મમ્મી ચાલ જાય હે તેલ લેવા તારા આવું હે? આદરી હું દેખાતું નહીં બજાર જાઉં જાણવા તા પૂછપૂછ જ કરતી હોય મમ્મી ક્યાં જા હે મમ્મી ક્યાં જા હે. મમ્મી મારા ઇયરફોન છે પડ્યા તો જોયા? એ તારા મગજની જેમ ખોઈ નાખે શું તે? જાણવા તાર વસ્તુ જ ગોતતી ફરતી હોય કોઈ દી ઠેકાણે મૂકે તું વસ્તુ? જાણવા તાર મમ્મી આ ચાં જીવ મમ્મી પેલું ચાં જીવ પણ ઠેકાણે મૂકતી હોય તો બધું મમ્મીને પૂછપૂછ કરવાનું. મમ્મી હું તને જે સવાલ પૂછું ને એનો તું ફટાફટ જવાબ આપજે. હા પૂછ તને હું વાલી કે ભઈલો? ફટાફટ. આવા નવા સવાલ પૂછતી હોય જાણે હોય તાણે તારા સવાલમાં ઠેકાણું હોય કોઈ દિવસ? હરખા સવાલ તો પૂછ. મમ્મી શું લાવી મારા માટે? ચપ્પલ ખાવા હે? જાણવા તાણે બહારનું જ ખાવું હોય ઘરનું ખા કોક દિવસ? મમ્મી બોરા ખાય હે? ના પથરા ખાવું દેખાતું નહીં આંતરી હું તું શું ખાય હે? મમ્મી વાસણ કસે? ના વાસણને ગલગલિયા કરવું તમારે તો કઈ કરવું નહીં હોતું. આખો દાડો મહારાણીની જેમ રખડવાનું આ મમ્મીને જ બધું કરવાનું રાંધવાનું મમ્મીને વાસણે મમ્મીને ઘસવાના તમારે કઈ કરવાનું ખરું? મેં તે લેશન હે કરીને બેસી જવાનું તમારે. મમ્મી મને 500 રૂપિયા આપ ને. શું કરવા હે? મેં પેલું એમેઝોન ઉપરથી પાર્સલ મંગાવ્યું ને એટલે. હા તો એ કબાટની જે પૈસાનું ઝાડ હે ને એ ખંચેરીને લઈ લે. જાણે હોય તાણે ખર્ચા જ કરતી હોય પૈસા જ માગ કરે હે. જાણે આપણે તો ઘરે ઝાડો હોય ને ખંચેરી ખંચેરીને આપ કરીએ એવી તા ઓછા ખર્ચા કર મોંઘવારી તો જો. મમ્મી મારા બેનપણીને બિલાડી લાયા આપણે લાવી નહીં? હવે તને પાડીએ ને એટલું ઓછું હે તો બિલાડી પાડવી હે? આખો દાડો ઘરમાં તું જ ઠેકાણું નહીં રહેવા દેતી અને પછી બિલાડી પાડવી હે? આ તને હાચું કે બિલાડીને હાચું? હું બિલાડી લાવી હે. લાવ મમ્મી હું શાક સુધારી આપું? હવે તું સુધરી જા ને તોય બહુ હે. આ તારા સ્કૂલના ચોપડા હે એ બધા હરખા મૂકવાનું કર પહેલા અને આ કબાટમાં કપડા નકરા રમણ ભમણ પડ્યા હોય હે તારું જ વસ્તુ તું હરખું નહીં કરતી ને શાક સમારી આપું. એમું હોઈ જાય બેટા? ના જાગરણ કરું હું. ખબર નહીં આવા ઊંધા ઊંધા જવાબ આપતા ચાહી શીખ્યું હું. અરે હું શું કહું, મારા તમને કંઈક પૂછવું હતું પણ તમને ખોટું નહીં લાગે ને? અરે ના ના ગાડી, તારાથી થોડી ખોટું લગાડવાનું હોય જાન. કે રિયા ભાભી તમારા સ્કૂલમાં હતા તો તમે તો ઝાલા નહીં રહેતા હોય નહીં? અરે રિયા ભાભી જેવી તો સ્કૂલમાં 17 હતી. તમે સ્કૂલમાં ભણવા જતા હતા કે આ બધું જ કરવા જતા હતા? અલ્યા ભણવા જ જતો તો, શું લેવા મજા લઉં છું મારી. અત્યારે લગન પછી તમે હખણા નહીં રહેતા તો લગન પહેલાની તો વાત જ ના કરશો. અરે ના રે ના, મારા તો મનમાં આવું કશું નહીં. કોઈ તો કે તમારી વાત તો સાચી છે, તમારા મનમાં તો આવું ના જ હોય. તો પછી કેમ કે એ બધું તો તમારા દિલમાં હશે ને, તમારા મનમાં ક્યાંથી હોય? જૂની જૂની વાતો ખોલીને શું લેવા ઝઘડા ઉધું છું? લો તમે તમારા મોઢેથી જ બોલ્યા હતા કે રિયા ભાભી અમારા સ્કૂલમાં ભણતા હતા તો હું પૂછ્યું એ નહીં? પણ તું રિયા ને જઈને જાતે પૂછી લે ને જા, મારું મગજ બગાડ્યા વગર. ઓહ રિયા ભાભી માંથી ડાયરેક્ટ રિયા? તમે તો સ્કૂલમાં એક જ બેન્ચ ઉપર બેસતા હશો નહીં? અલ્યા ભાઈ બહેરાઓને કશું જૂનું કહેતા નહીં, બાકી છે ને ફસાઈ જશો, હેરાન થઈ જશો. કાલે અગરબત્તીનું પેકેટ લેતા આવજો. હમણાં તો લાવ્યો તો એટલી વારમાં પતી ગઈ.
હમણાંથી હું 2 અગરબત્તી એસી ના વોશિંગ મશીન ના અને ભગવાનને તો કરવાની જ. એટલે ગાડી થઈ છું, વોશિંગ મશીન ને એસી ને તો કઈ અગરબત્તી કરાતી હશે. તો મારું કેવું એવું જ છે, વોશિંગ મશીન ને એસી અગરબત્તી કરવા લાયા છો. કેમ ગોળ ગોળ વાત કરું છું? જેવો એ મોઢે કહી દે હેડ. હું વોશિંગ મશીનમાં કપડાં ધોઉં ને એ તમારા મમ્મીને નહીં ગમતા, અને હું ના હોઉં ને ત્યારે એ ધોવે ને એ એમને ગમે છે. અરે એવું ના હોય, એની ઉંમર છે એટલે એનાથી કામ ના થાય. તારાથી થાય તો તારે કરી નાખવાનું. ચલો માન્યું, વોશિંગ મશીનમાં ઉંમર અસર કરે, એસી માં ઉંમર અસર કરે છે. એનું ક્યાં કોઈ ના પાડે છે? આખી રાત તો ઊંઘીએ છીએ એસી માં. અરે મને એવું કહેતા હતા, રૂમ ઠંડો થાય ને એટલે એસી બંધ કરી દેવાનું. તારા છે ને આવડી નાની નાની વાતોમાં ખાંચા નહીં પડવાના. એ આપણું જ વિચારે છે ને. સારું, હું અહીંયાથી આપણું સારું જ વિચારીશ. આપણે છે ને હવે બસમાં જ ફરવાનું, ગાડી બાઇક નો ઉપયોગ કરવાનો જ નહીં. ભગવાન આ તો બૈરું હારું મળ્યું છે તે બસમાં જવા દે છે, બીજું મળ્યું હોય તો. ચલો ને આપણે શાકભાજી લેવા જવી છે. એમાં દુપટ્ટો કેમ ઓઢ્યો છે? એ તો હું તમારી ઇજ્જત કરું છું ને એટલે. હવે સાચું કે ને ફેર એન્ડ લવલી પતી ગઈ છે. ઓલે હેડ ભરોનલા હા બોલ. મારા લગન ના ઘરેણા હે ને એ તમારા મમ્મી જોડે હજી પડે હે, પણ એમને એવું નહીં થતું કે લાય હું આને આપી દઉં. જાણે લગન હોય તાણે મારી એમની જોડે માંગવાના, જાણે હોય તાણે માગી માગીને જ પહેરવાના મારા ઘરેણા હે તોય. એટલે બકા તું સમજતી નહીં, મારી મમ્મી તારું કેટલું સારું વિચારે છે. શું સારું વિચારે કે આપણી સોસાયટીમાં હમણાં ઘણી વખત ચોરી નહીં થતી. આ તે હા તે મારી મમ્મી એવું વિચારે છે કે મારી વહુ છે ને એકદમ શાંતિથી હોઈ જાય અને એ બધું જોખમ એની જોડે રાખે, એટલે એ ઉજાગરો કરે તને શાંતિ હોવા દે. તું સમજ બકા, મારી મમ્મી તારા માટે સારું જ વિચારે. તમારી મમ્મી તો કરે પણ બહાર જવું ફરવા તોય મને ટૂંકા કપડા નહીં પહેરવા દેતા. એમને કઈ નડે હે? અને પાછા એ બાર કોઈ જોવા આવે આપણા સગા સંબંધીઓ તે નડે એમને. હે ભગવાન, તું મારી મમ્મી વિશે ખરાબ જ ચમ વિચારતી હોય છે. તમે મારી મમ્મીનું કહેવાનું એવું જ હોય છે કે તમે ફાટેલા કપડા રહ્યા ને એ ગરીબ માણસો પહેરે, આપણે તો અમીર છીએ અમીર, એટલે આપણે તો પૂરા કપડા જ પહેરવા જોઈએ. તમે કઈ કહેતા જ નહીં ને એવું નહીં કે હા શું ભાઈ કહું બહાર જાય. પણ મારી મમ્મી હંમેશા તારા માટે સારું જ વિચારે કે તું સારા કામ પૂરા કપડા પહેરે ને તો કેટલી મસ્ત દેખાય ખબર છે? તું મારી મમ્મી વિશે ખરાબ ખરાબ બોલતી હોય બધું. એ બધું તો ઠીક, પણ હું ગમે એવું ખાવાનું બનાવું ને તોય તમારી મમ્મી હે ને નકરી કમીઓ જ કાઢતા હોય અંદર. ચા ને કમી કાઢી તે દિવસે વઘારેલી ખીચડી બનાવી હતી ને, આ તો કે સિંગદાણા ના ખાય, લવિંગ ના ખાય, આના ના ખાય, પણ અરે એમને ગાંડી, તું સમજતી નહીં મારી મમ્મીની વાતને. મારી મમ્મી તારી ખામીઓ એટલે કાઢે હે કે તું ખાવાનું બનાવે ને સારું એના માટેની તમને પ્રેરણા મળે. અને ગમે તે માણસ આવીને સમાજનો કોઈ પણ માણસ આપણા ઘરે ખાવા આવે ને તો એને એવું લાગે કે વાહ, ખાવાનું બનાવનાર શું વ્યક્તિ હશે. તું મારી મમ્મીને સમજી જ નહીં શકતી બકા. તમારી મમ્મી તો મને હે ને આપણા પાડોશીને તો બેહવાય નહીં જવા દેતા, અને હું ઘડી જઈ હોય ને તો કચકચ ચાલુ કરી દે. એવું નહીં કે ઘડીક ફ્રેશ થાય બચારી, ભલે બહાર જઈ હોય, નકરું આખો દિવસ કામ જ કરવાનું અમારે. અરે ભૂડી, તું સમજતી ચમ નહીં. મારી મમ્મી એવું નહીં વિચારતા કે તું પાડોશી ઘરે બેહવા જાય ને ફ્રેશ ના થાય એવું. તો મારી મમ્મી એવું વિચારે છે કે આપણા પાડોશીઓ રહે ને બધા આખા ગુજરાતમાં જેટલા પાડોશી છે ને બધા કચકચે જ હોય, ઘરમાં હે ને ખાડ પડાવે. મારી મમ્મી એવું વિચારે છે કે આપણું ઘર એક રહે. એ તારું સારું જ વિચારે બેટા, તું નહીં વિચારી એકતી એમનું સારું. તમારી મમ્મી તો હું બજાર જાઉં તોય નહીં પોહાતું. એ અમારે કઈક વસ્તુ લાવવાની હોય તો બજાર જાવ, ખાલી ખાલી શું આટા મારવા બજાર જતા હોય અમે વાત કરે હે. આ એવું નહીં કે આ ભલે જઈ આડો ભાઈ કઈક વસ્તુ જોતી હશે જઈ હશે એમ. એટલે આ મારા બાપ, તું મારી મમ્મીના પૂરી સમજ બકા. એ એટલી નિર્દોષ વ્યક્તિ છે ને, નિર્દોષ કહેવાય. એટલું પાણી શુદ્ધ પાણી હોય તો ગંગામાંથી રહે એવું, એવી નિર્દોષ છે એ. મારી મમ્મીનું કહેવાનું એવું હોય છે કે તું ઘડીએ વડીએ બજાર જાય ને એટલે તને ના કામની વસ્તુ તું ઉઠાઈ લાવે. ના કામની ઉઠાઈ લાવે તું. આમ હા ભર મને તું ના કામની વસ્તુ ઉઠાઈ લાવે તો પછી એને દર દિવાળીએ સાફ કરીને કરવી પડે. તારે જ કરવી પડે ને, તો સાફ કરવી ના પડે ને એટલે તારું સારું વિચારે છે કે તને કામ ના પહોંચે બકા. તું દિવાળી છે ને થાકી જાય, થાકવી ના જોઈએ તું. મારી મમ્મીનું કહેવું એવું હોય છે. તમે મને એમ કહો ને કે તમે તમારા મમ્મી બાજુ હો કે મારી બાજુ હો? અરે હું તારી બાજુ હો કા? આંગળી ના બાજુ, મને બોલે કે હું તારી બાજુ હું. અરે ભલે આંગળી પેલી બાજુ રહી પણ મારું દિલ તો તારી બાજુ જ છે બકા. તું સમજતી નહીં, હું કાયમ તારી બાજુ જ છું. મારી મમ્મી અને હું બે તારી બાજુ જ છીએ.